ગુજરાતનું એક એવું ગામ જ્યાં નવરાત્રી દરમિયાન હજારો લાખો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે અને છતાંય કોઈના કપડા પર એક ડાઘ પણ નથી લાગતો અને જ્યાં નાના ભૂલકાઓને સળગતી જ્વાળા ઉપરથી ફેરવીને માતાજીના આશીર્વાદ અપાય છે। અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામની, જ્યાં બિરાજમાન છે મા વરદાયની। આજે આપણે જાણીશું શ્રી વરદાયની માતાજીના ઇતિહાસ અને રૂપાલની પલ્લી વિશે। ગાંધીનગરથી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલું રૂપાલ ગામ મા વરદાયનીના ધામ તરીકે પ્રખ્યાત છે। અહીં આસો સુદ નોમની રાત્રે એક એવી દિવ્ય ઘટના બને છે જેના સાક્ષી બનવા 5 લાખથી પણ વધુ ભક્તો ઉમટી પડે છે। આ ઘટના એટલે માતાજીની પલ્લી। લોકમાન્યતા પ્રમાણે વરદાયની માતાજીની પલ્લી છેલ્લા 5000 વર્ષથી ભરાય છે। આ પલ્લીનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે। માનવામાં આવે છે કે પાંડવોએ પોતાના ગુપ્તવાસના અંતિમ વર્ષોમાં તેમના શસ્ત્રો રૂપાલના એક ખીજડાના વૃક્ષ નીચે છુપાવ્યા હતા। ગુપ્તવાસ પૂર્ણ થયા પછી શસ્ત્રો પાછા લેતી વખતે તેમને શસ્ત્રોની પૂજા કરી અને 5 દીવાની જ્યોતવાળી એક પલ્લી બનાવી માતાજીને અર્પણ કરી। ત્યારથી જ આ પલ્લીની પરંપરાનો પ્રારંભ થયો। અને આશ્ચર્યની વાત એ છે કે જે ખીજડાના વૃક્ષ નીચે આ બધું થયું હતું તે ખીજડો આજે પણ લીલોછમ છે। એટલું જ નહીં, ગુજરાતના સુવર્ણકાળના રાજા સિદ્ધરાજ જયસિંહની કથા પણ માતાજી સાથે જોડાયેલી છે। જ્યારે રાજા સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવ્યા વગર અન્ન ન લેવાની પ્રતિજ્ઞા લીધી, ત્યારે ભૂખથી વ્યાકુળ રાજાને માતાજીએ સ્વપ્નમાં આવીને માર્ગ બતાવ્યો। માતાજીના આશીર્વાદથી યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ રાજા સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું નવેસરથી નિર્માણ કરાવ્યું